જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે લો કહું વાર્તા નામના પુસ્તકમાંથી, અને વાર્તાનું નામ છે પાઘડીના બદલામાં અંગારખું. આજની વાર્તા છે ને બાળકો, રમૂજી વાર્તા છે. તમને બહુ જ મજા આવશે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં રહેતા હતા પશા પટેલ. આ પશા પટેલને તો સૌ કોઈ પશા કાકાના નામે ઓળખે. આ પશા કાકાને એકવાર કોઈ કામથી શહેરમાં જવાનું થયું. એમણે જે શહેરમાં જવાનું થયું હતું ને બાળકો, એ શહેર તો કાપડ માટે ખૂબ જાણીતું હતું. કામ પતાવી દીધા પછી પશા કાકાને થયું કે જો હું અહીં આવ્યો છું તો મારા માટે એક સારી એવી પાઘડી લેતો જાઉં. ને આમ વિચારીને પશા કાકા તો કાપડની એક દુકાનમાં ગયા અને એમણે વેપારીને કહ્યું, ભાઈ, મારે એક પાઘડી લેવી છે, અને એ પણ મારા માથાને શોભે એવી. તો મને એવી સારી મજાની પાઘડી બતાવો ને. વેપારીએ તો સાંભળી ને ફટાફટ પાઘડી માટેના એકથી એક ચઢિયાતા ટાંકા કાઢવા માંડ્યા. ઘણા બધા કાપડોમાંથી પશા કાકાને એક કાપડ પસંદ પડ્યું. એટલે એમણે વેપારીને એ કાપડ આપવા જણાવ્યું. વેપારીએ તો ખુશ થતા ઝટપટ પાઘડીનું કાપડ બાંધીને પશા કાકાને આપ્યું. પણ જુએ છે તો પશા કાકા તો કાપડ લેવાની જગ્યાએ વિચારોમાં ખોવાયેલા હતા. ખબર છે તમને આ પશા કાકા શું વિચારતા હતા બાળકો? પશા કાકા તો વિચારી રહ્યા હતા કે મારી પાઘડી હજી તો થોડો સમય ચાલે એવી છે આ જૂની. લાવને, હું પાઘડીને બદલે અંગરખું જ લઈ લઉં. હા, એ જ સારું રહેશે. ને આમ વિચારી ને પશા કાકાએ વેપારીને કહ્યું, શેઠ, આ પાઘડીને બદલે મને અંગરખું આપો. આમ પણ અત્યારે મને પાઘડી કરતાં અંગરખાની વધુ જરૂર છે. આ સાંભળી વેપારીએ તો અંગરખા બતાવવા માંડ્યા. ઘણા બધા અંગરખામાંથી પશા કાકાએ એક અંગરખું પસંદ કર્યું. ને ત્યાં તો પેલો વેપારી બોલી ઉઠ્યો, વાહ ભાઈ સાહેબ, વાહ, શું તમારી પરખ! આ અંગરખાની કિંમત પણ તમારી પાઘડીની કિંમત જેટલી જ છે. પાઘડીને બદલે આ અંગરખું ઠીક રહેશે સાહેબ. આમ કહી ને વેપારીએ તો અંગરખાને બાંધીને પશા કાકાને આપ્યું. ને પશા કાકા તો વેપારીનો આભાર માનતા અંગરખું લઈને ચાલવા માંડ્યા. પટ 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 પટ. આ જોઈ વેપારીને થયું, અરે, આ ભાઈ તો ઉતાવળમાં લાગે છે. જુઓ ને, ઉતાવળમાં પૈસા આપવાનું ભૂલી ગયા છે. એટલે વેપારીએ તો બૂમ પાડી જોરથી, ભાઈ સાહેબ, તમારે અંગરખાના પૈસા આપવાના બાકી છે. ત્યાં પશા કાકાએ તો અચરજ વ્યક્ત કર્યું ને કહ્યું, પૈસા? શેના પૈસા? વેપારી કહે, અરે ભાઈ, અંગરખાના પૈસા. પશા કાકા કહે, પણ મેં તો અંગરખું પાઘડીના બદલામાં લીધું છે ને શેઠ. ત્યાં તો વેપારી કહે, પણ પાઘડીના પૈસા તમે ક્યાં આપ્યા છે? પશા કાકા બોલવા લાગ્યા, તમે તો પાક્કા વેપારી લાગો છો શેઠ. અરે, પાઘડી મેં ક્યાં ખરીદી છે, અને મેં જે ખરીદ્યું જ નથી તેના પૈસા મારે શા માટે આપવા? ને આટલું કહેતા પશા કાકાએ તો પટ 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 કરતા ચાલવા માંડ્યું.
વેપારીને તો કાંઈ સમજાયું નહીં. એ તો વિચારમાં પડી ગયા કે આ ભાઈ બોલીને શું ગયા છે અને પૈસા આપ્યા વગર કેવી રીતે આપ્યા. એ તો આમ વિચારતા હતા એટલામાં તો પશા કાકા થોડા આગળ જઈ ને પાછા આવ્યા અને એમણે વેપારીને પૈસા આપતા કહ્યું, આ અંગરખાના પૈસા લો શેઠજી, હું તો મજાક કરતો હતો, તમે પણ શું. ને પછી તો વેપારી ને પશા કાકા બંને જણા ખડખડાટ હસી પડ્યા. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, વાર્તાની જેમ જ આજે મજાનું ઉખાણું સાંભળીએ. એક એવું વાહન છે જે આપણા ઉપરથી જાય તો પણ આપણને કાંઈ જ ના થાય. બોલો બોલો બાળકો, કોણ છે? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.